પીએમ મોદીની માતાને લઈને કરાયેલી ટિપ્પણીને લઈને વિરોધ થઈ રહ્યો છે। જામનગરના સાંસદ પૂનમ માડમે કોંગ્રેસને માફી માંગવાની માંગ કરી છે। પીએમની માતાનું નહીં પણ આ દેશની મહિલા શક્તિનું અપમાન હોવાની વાત પૂનમ માડમે કરી છે। કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ, કોંગ્રેસ અને આરજેડીના નેતાએ માફી માંગવી જોઈએ। તો કોંગ્રેસ અને આરજેડીની બિહારની રેલીમાં ટિપ્પણી કરવામાં આવી હતી। એ બધી જ મર્યાદાઓની બધી જ હદ વટાવી ગયા છે ને આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। ત્યારે આ દેશના 140 કરોડ નાગરિકો આ વાત માટે કોંગ્રેસ પાર્ટી આરજેડીને કોઈ દિવસ માફ તો નહીં કરે, પણ રાહુલ ગાંધીએ, તેજસ્વી યાદવે, કારણ કે આમ એમના સંયુક્ત મંચ પરથી આ આખી ઘટના થઈ છે, તો એ બંને આગળ આવી અને દેશના 140 કરોડ નાગરિકો પાસે, તમામ માતાઓ બહેનો પાસે માફી માંગવી જોઈએ।